હા, અરે સુરતમાં એક ફરે બહુ મોટો પ્રોગ્રામ, લાખ માણા હતા. તેમાં એક છોકરો સ્ટેજમાંથી આવીને રોવા માંડ્યો. તો અમે કીધું ભાઈ આ કોનો બાબો? તો કોકે કીધું આ તો બાપભાઈ ઘીવાળાનો બાબો છે. તો અમે માઇકમાં 7 વાર હું બોલ્યો, કીધું બાબુભાઈ ઘીવાળા જ્યાં બેઠા હોય ત્યાંથી આ બાબો એનો અહીંયા આવી ગયો છે, લઈ જાય. 8મી વખત બોલ્યો ને તો એ પેલી લાઈનમાંથી ઊભા થયા. તો મેં કીધું આ કેમ? હવે મને કે ઈ બાને ઘીની જાહેરાત થાય ને, ઘડીક રોવામાં કઈ છોકરો મરી ન જાય. હવે આને જાહેરાત જ કરાવવી એને કોણ સમજાવે? પણ घर घर में ही एक ज नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा. कोई ने कल्पना नहोती કે અયોધ્યામાં આવું મંદિર થાય, પણ રામની કૃપા થાય ને તો કલ્પના ન હોય એ પણ થઈ શકે. એનું નામ જ રામ કહેવાય. હા, અને ટેકનોલોજીનો કેટલો ફાયદો થયો કે આ મોબાઈલનો ને કોમ્પ્યુટરનો યુગ છે. તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો અયોધ્યા ગયા હતા ને જેટલું નજીકથી જોયું ને એટલા જ દર્શન વિશ્વના લોકોએ કર્યા. એટલું નહીં, ગામડામાં માલઢોર ચારતા માલધારી મોબાઈલમાં પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કર્યા. આ ટેકનોલોજીનો ફાયદો. હા, એક ભાઈનો બાબો ખોવાઈ ગયો ને, સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પુગાડી દેવા વિનંતી. તે 1.5 કલાકમાં મળી ગયો. એ ફાયદો. પણ હવે ગેરફાયદો એ થયો કે એ છોકરો હવે નિશાળે જતો જે જોઈ જાય ઉપાડીને ઘેરે મૂકી જાય. મળી ગયો કીધું 3 દીથી મળી ગયો છે, હવે એને નિશાળે જવા દો તમે. હા, આ કોમ્પ્યુટરનો કલમનો યુગ છે. આ યુગ માણવા જેવો યુગ છે. આ યુગ જાણવા જેવો યુગ છે. આ હાઈફાઈ યુગમાં આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું બેઠા છે ને, એને એક તકલીફ છે. શું તકલીફ છે? કે એ જ્યારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું. હવે એ સાસુ બન્યા જ વહુએ ન હાલવા દીધું. એક ટર્મ ઉપરથી ગઈ. બોલ. હા, હમણાં એક પરિવાર એના છોકરા માટે છોકરી જોવા ગયા ને, એ છોકરી બધાને ગમીને છેલ્લે એ છોકરાની બા કે મારે એને પૂછવું છે રસોઈ માટે. દીકરીને પાછી બોલાવી કે રસોઈ ફાવે છે? રસોઈ બનાવતા ફાવે છે? તો કે હા. કે શું શું ફાવે? તો એ છોકરી કે શું શું? તો બધાને ફાવે. કારણ કે આ અમુક જોક્સ એવા સવારે આમાં ઘડી પડે. હા, અત્યારે સમજાય પડે ને કે સવારે નાતા નાતા દાંત કાઢતા. હા, અત્યારે કેવો સારો યુગ છે. હા, તમે જો અત્યારે છોકરી જોવા જાય ને, છોકરાનો પરિવાર ને છોકરો ને બધાય, તો છોકરી વાળા એમ કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાથે ખાઈ તો લે ને, નહીં તો ચીપિયા બનાવી, બીજું તો શું કરવું એમ. હા, છોકરો છોકરી જોવા ગયો હોય તો આખો પરિવાર પૂછે આ છોકરાને કાંઈ વ્યસન નથી ને, આડી લાઈન નથી ને. હા, બધું પૂછે. બોલો, લગ્ન થઈ જાય ને પહેલી જ વાર છોકરો સસરાને ઘેરે આંટો મારવા જાય ને તો હગો જમાઈ જ પૂછે એ કે કાંઈ હાલશે કુમાર? તો થોડુંક પડ્યું. હવે કીધું આ તમે ચાલુ કરાવવા ઊભા થયા છો બંધ કરાવવા? હા, નક્કી નથી થતું. પણ પુરુષને વ્યસન નડે છે અને બાયુને ફેશન નડે છે. હા, પુરુષો વ્યસન મૂકી દે અને બાયુ ફેશન મૂકી દે. હા, તો કોઈને વાંચો જ નથી. પણ આ બે મૂકાહે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે. લગ્નગાળામાં યુવાન બાયુ બ્યુટી પાર્લરમાં જાય, ક્યારેક ક્યારેક ડોશી પૂગી જાય. હા, અને પછી મેકઅપ કરવા વાળીને કકલાવે કે તને મેકઅપ કરતા નથી આવડતું. જો કળચલી ન ભાંગી કીધું હવે એ તો મરો તેથી ભાંગી. હા, હમણાં હું રાજકોટમાં નીકળ્યો ને, એક બાપ દીકરો બાજતા હતા. એટલે મેં કીધું શું છે? તો છોકરાનો બાપ મને કે ધીરુભાઈ મારો દીકરો છે મગન, એની સગાઈ નક્કી થઈ ગઈ છે, આવતા મંગળવારે સગાઈ કરવાની છે. તો એ કે મારે કાલ જોવા જવું. તો મેં કીધું ભાઈ બધાય જાય છે અત્યારે છોકરા જોવા, તો મગન ભલે ને જાય. મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે ને હક પણ થતું હોય છે
તોય નહીં થાય. મેં કીધું મગન તારા માટે ના પાડે, તારી જીભ જલાય છે, તું ન્યા જઈને બોલીશ ને તો હક પણ નહીં થાય. તો મગન હું કે ખબર, ધીલુભાઈ હું માલું ને માલું ખલાપ કરું, હું જોવા ભલે જાઉં, મને હરફ કહીએ મગનો મરી જાય બાકી બોલે નહીં. જોવા જવું પડે, આ લોકો બચકાવી દે આપણને. એટલે મેં કીધું ભાઈ નહીં બોલે, જવા દો. તેનો બાપ કે તમે સવારે ભેગા આવો. મેં કીધું મારે પ્રોગ્રામ તો સાંજે છે, દિવસની કોકની હગાઈ થતી હોય તો આપણને હું વાંધો. તે હું ગયો, મગનનો બાપ, હું, મગન, અમે ત્રણેય ગયા. જે ગામમાં છોકરી જોવાની હતી ને અહીંયા પાદરમાં પૂગ્યા ને, તો મગન બોલ્યો મને કે ધીલુભાઈ બોલવાની ના પાડો છો. હું બોલી કે નહીં, પણ કદાચ અદત્યનું લાદે તો ગાયન સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અદત્યનું લાદે. ઘણી વાર મને કે ધીલુભાઈ એવું થાય, બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. તો મેં કીધું અદત્યનું લાગે, ગાયને સંભળાવજે. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા બે નાખ્યા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી આવી પિત્તળની કીટલી, પિત્તળની રકાબી લઈને ચા દેવા. મગનના બાપને મને રકાબી આપી, પછી મગનને આપી. પેલી જ રકાબી મગનની ફરી, મૂર્તિઓ તી હતો. તે પિત્તળની રકાબી કાંઠા સુધી ચાની પરાણી ને એમાં ટેરવા દાઈ જાય. મગનને બોલવાની ના પાડી હતી ને, તો ગાવા માંડ્યો. એ દલમ લા દે મને, દલમ લા દે રતાબી માતા મને, દલમ લા દે. કીધું આને હું તું નાખ્યું, હવે હું કરું? અમે બોલી, પેલા છોકરી ઊભી ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર, ફૂટ માર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ કે ફટાટલા ફોલો, ફટાટલા ફોલો. તે ઊંધા આટાની કપડીનું લઈને અમે ગયા હતા, બધી ફીટ બેહી ગઈ, કારણ કે સામે ઊંધા હતા. તાળી પાડે એ અનુભવી, કારણ કે હું આ ઝપટમાં આવી ગયો હોય ક્યાંક ક્યાંક. હા હા, તમે જો બાયુ આપણો વાદ કરે, આપણે બાયુનો વાદ ન કરાય. બાયુ ક્યારેક આપણું પેન્ટ પહેરે, આપણું ટી શર્ટ પહેરે, આપણા બૂટ, આપણા ચશ્મા, આપણી ટોપી પહેરે. હવે આપણે એકાદું કપડું એનું પહેરો લ્યો, તરત હાઈલ ફરી જાય. હા, આ જોવા જેવું. આ બાયુ આપણો વાદ કરે, આપણે એનો વાદ ન કરે. પુરુષ ભલે રૂપિયા કમાય, પણ પુરુષ પાસે રૂપિયા રે નહીં, વાપરી નાખે. પૈસા આ દેશમાં બે જગ્યાએ હચવાય, એક બેંકમાં મૂકો તો હચવાય ને એક ઘેરે બાયુને આપી દો તો હચવાય. હવે બાયુ ને બેંક બેયમાં તફાવત એટલો છે, બેંકમાં પાછા મળે. બાયુની સુટકેસમાં ગરી જાય, પૂરું થઈ ગયું. હા, એ પછી નીકળે નહીં. હમણાં એક બેન બકાલા માર્કેટમાં ગયા ને, તો બકાલા વાળાને કે ટમેટાનો શું ભાવ? તો કે 80 કિલો, કે 1 કિલો આપો. તો ટમેટા જોઈ ખા, તો થેલી લાંબી કરી, થેલીમાં ટમેટા નાખ્યા, પછી માથે 2 દૂધી નાખી. તો બકાલા વાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુએટ લાગો છો. તો કે હા, એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? બકાલા વાળો કે અભણું હોય તો પેલા દૂધી નાખે, પછી ટમેટા નાખે. કારણ કે ટમેટા તૂટે નહીં. હા, તો સારું બાયું આખા તરબૂચના ભજીયા નથી બનાવતા. હા, નકર છરીયું લઈને ખાવા જવું પડે. હા હા, તમે જો બાયુને 500 રૂપિયાથી માંડીને 35,000ની હાળી લઈ દો, પેરી પેરીને જૂની થાય ને, એના ગોદડા બનાવીને આપણને ઓઠાડે. હા, આપણા લેંકાના પોતા કરી નાખે. એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરે. હા, પછી વાતો કરતા, હા હા તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું આખું ઘર પગ ઘઈ જાય. હા, એની હાળીઓના ગોદડા બનાવીને પુરુષને ઓઠાડે,
આપણા લેંકાના પોતા કરે, પગલુછણિયા કરે, એમ છતાંય વધે ને કાપડ તો બકાલું ભરવાની થેલી કરે, એમાં મૂળા નાખીને જતા હોય. બોલો. હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. હા, તમે આખા વિશ્વમાં આટો મારો, ક્યાંય બાયપાસ બંધ શેરી છે નહીં. હા, બધી દરેક જગ્યાએ બાયપાસ, ભાઈ નાપાસ. હા, બાયપાસ સર્જરી, પછી ડોક્ટર ભલે પુરુષ હોય, બાય પ્લેન, બધી બાયુ આગળ. બોલો, આ જોવા જેવું. પુરુષને વેમ છે, બાયુમાં બુદ્ધિ નથી. આ બાયુ પાસે બુદ્ધિ છે, રૂપિયા છે, પણ પોતાના ન વાપરે, પતિના હોય ત્યાં સુધી. હા, આપણા હોય ત્યાં સુધી એના રૂપિયા ન વાપરે, એટલે આપણે વહેલા થાકી જાય છે. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે. એનામાં ક્યાં બુદ્ધિ છે? કીધું નહોતી એટલે તો વ્યાજે લઈને 35 વર્ષ પહેલાં ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા, નહીતર માગત માંગરોળ નહીં હતા. એક ડોશીમાં બાપા વાહે પાવડાનો હાથો લઈને થયા હતા. બોલો, અમે આડા ફરી ગયા. કીધું રેવા દો, મને કે મૂકી દો, ભાપાને પાડી દેવો. પણ કીધું વાંચો શું છે? તો ડોશીમાં એની વેદના મારી પાસે રજૂ કરી. મને કે ભાઈ, મને એ જેમ ફાવે એમ ગાયડું દે છે, અને હું ગાયડું દઉં ને તો કાનમાંથી મીટર કાઢી નાખે. આ ગાયડું મારે કોને તને સાંભળાવ્યું? હા, એમાં એનો મગજ તપી ગયો હતો. આપણે આપણા ઘેરે જન્મી અને 25 વર્ષના થાય ને આપણા લગ્ન થાય તો આપણા ઘેરે આપણું ન હાલે. બોલો, અઠવાડિયે એમ બાઈ કે એમ થાય. આ બુદ્ધિ વિના હાલે? અજાણ્યામાં જઈને જમાવી દેવી. હા, અઠવાડિયામાં કે એ રૂમ અમારો ને એ દુકાન અમારી ને ગાડી અમારી ને. હા, આપણે સસરાના ઘેરે જઈને કહેજો જે ખૂણામાં બાથરૂમ મારું, ન્યા મારે. આ તો સારું છે, આપણે પરણીને બાયુને આપણા ઘેરે લઈ આવી છે તો એની આટલી જમાવટ છે. બાકી ઊંચું હોત, 2 મિનિટ માટે વિચારો કે બાયુ જાન જોડીને આવે આપણને પરણ્યું આપણા ઘેરે, હાથમાં તલવાર ને. હા, અને પરણીને એને ત્યાં લઈ જવાના હોત તો વિદાય વખતે બાપ દીકરો કેવા ગળે બથું ભરીને રોત, હે બાપા જલ્દી વાણ્યું મોકલજો. હા, અને સવારે નવેડામાં લુગડા ધોતા હોત, ધોકો મારે બીડી ઠરી જાય. હા, અને બુધવારે હાહુ દાઢી કરાવાય ન જવા દે. હા, તમે જો પુરુષને મૂછું આપી ભગવાન, બાયુ નથી આપી. લ્યો, નકા આપી હોય તો કે આપણે આંદોલન કરત કે એની પાસે લઈ લ્યો. આપણે મૂછું છે એમ બાયુ નહીં મૂછું હોય, આપણે ઘેરે જાય તો આંકડિયા ચડાવીને બેઠા હોય તો આપણે કઈ હકી પાણી ભરી દો, આપણને કે હાલો લોટ બાંધો. હા, પણ પુરુષને મૂછું આપી, બાયુ નથી આપી. ભગવાનને ખબર છે કે એને લાજ કાઢવાની હોય, લાજ હોહરવા ઠોંડા નીકળે. હા, ને આપણને આપી છે તો આપણે બાયુની વાયદે ચડી ગયા, રોજ ઉઠીને હોરી નાખી. હા, આપણે મૂછું હોરી, બાયુ આપણા વાયદે નેણ હોરીને ભાલા જેવી એણીયું કાઢે. એને લડી લેવું. એક બેનનું કપાળ હોજી ગયું હતું. મેં કીધું આ શું થયું બેન? મને કે આઈબીરો. હવે એ આઈબીરો કરે, ઓઈલો બરો કરે. હા, આજ પ્રોગ્રામમાં મજા. અમારા કલાકારો દાંત કાઢે, નકર અમારે તો આ રોજનું થયું ને. હા, નકર આ બધા દાંત કાઢે. અમારા બેનજાવાળાએ તો લગ્નને આગલે દી એટલા દાંત કાઢ્યા. બોલો, તે પછી આજ એને કાંઈક મોજને મોકરી મૂકી. હા, માર્કેટ યાર્ડે રાતે 1:30 વાગે એક ભાઈ ગયો, ગાંઠિયાવાળાને રેકડી જઈને કે 250 ગાંઠિયા ગરમ વણેલા બનાવી દો ને. તે ગાંઠિયા વણીને નાખ્યા એને બકડિયામાં, હાથમાં જારો, બીજું કોઈ હતું નહીં. ઊભા લેવા આવ્યો તેને પૂછ્યું કે અત્યારે રાતે 1:30 વાગે કોણે ગાંઠિયા લેવા મોકલો? તો ઓલાને આંખમાં જળજળી આવી ગઈ કે હું તને એમ લાગે છે મારી બા મને અત્યારે 1:30 વાગે મોકલે? ત્યાં તો ઓલે જારો મૂકી દીધો. એ કે તને એમ લાગે મારી બા રાતે દુકાનું ખોલાવે? તે બથું ભરીને હિપકે ચડી ગયા. કોઈક 2 જણા આવ્યા, છાના માન રાખ્યા કે ગાંઠિયા લાવો હું ખવડાવું, તમે છાના રહી જાઓ. હવે કેટલા ગળે આવી ગયા છે.
હા, બજારમાંથી એક ભાઈ ઘેરે ગયો તો એની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. કે મને એમ થયું ક્યાંક ઈ નહીં હોય ને બોઘા જેવા. હા, અને બાયુને એક ટેવ છે, ગમે એવો પુરુષ હોય ને આ તો કે તમને ખબર ન પડતા, ખબર પડ્યા વિના ઘર હાલતા. હા, બાયુને એવો એમ છે કે તમને કોક છેતરી જાય. એક ભાઈને કે તમે જાઓ બહાર ધ્યાન રાખજો, તમને બધા છેતરી જાય છે. કે શરૂઆત તારી બાઈએ કરી. હા, એક ભાઈ મને કે હાથ ઉપાય એટલે શું કીધું, એક જ જગ્યાએ બે છેતરાણા હોય એને હાથ ઉપાય કહેવામાં આવે. એક જ જગ્યાએ બે છેતરાણા હોય. એક ભાઈ મને કે ધીરુભાઈ બેનના લગ્ન થઈ ગયા હોય, શેથામાં સિંદૂર પૂર્યા હોય, ખબર પડી જાય આ બેનના લગ્ન થઈ ગયા. પુરુષના લગ્ન થયા હોય એની નિશાની શું? મેં કીધું ગબી જેવા મોટા કરીને બેઠા હોય એટલે સમજી લેવાનું કે આ ભંગાઈ ગયા. હા હા, અમુક લગ્નમાં નિષ્ફળ ગયા એ ઢોલ નથી સાંભળી શકતા. બોલો. હા, એક ભાઈનું હામયું થતું તો એક જણો છરી લઈને દોડ્યો, હાય નહીં કે બીજે વગાડો. હવે રિયેશ આ શેરીમાંથી કીધું ક્યાં પાંજરા પૂરે વગાડે. હા, એક જણાને 48 વર્ષ સુધી હગાઈ ન થઈ ને પછી એક દી જાગરણ ને દી બહાર ગામ વયો ગયો. ત્યાં ગયા પછી ખબર પડી કે અહીંયા જાગરણ છે. હા, એક શેઠને વહેલું સવારે બહાર ગામ જવું હતું ને, વહેલા જાગ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું, નવી બંડી, નવો જભો, માથે નવી ટોપી, હાથમાં થેલો, રેલવે સ્ટેશને ગયા. ટ્રેન આવી, ટ્રેનમાં ચડી ગયા. ટ્રેન ઉપડી પછી શેઠાણીને મોબાઈલ કર્યો કે આ વચલી શીશીમાં કયું તેલ હતું? તો શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. ત્યાં કે ટોપી નીકળતી નથી.